અરવલ્લી પોલીસે નશાનો કારોબારનો પર્દાફાશ કર્યો। જિલ્લા પોલીસ વડાએ માહિતી આપી। એસજી પોલીસે રાજસ્થાનથી આવતી ટ્રકમાંથી 9 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો। 4,90,000ની કિંમતનો 9.800 ગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો। ટ્રકના એન્જિન કવરમાં ગાંજો છુપાવવામાં આવ્યો હતો તેમજ ગાંજો લાવનાર અને મંગાવનાર મોડાસાના ઈસમની પોલીસે ધરપકડ કરી। રાણા સૈયદ વિસ્તારમાં વ્યક્તિએ ગાંજો મંગાવ્યો હતો। યુવાધને નશાના રવાડે ચડાવવાના નેટવર્કનો ખુલાસો થઈ શકે છે, જ્યાં ગાંજો અપાવનાર ઈસમને પણ પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી। ટ્રક તેમજ ગાંજા સહિત 57,54,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। 3 દિવસ પહેલા માલપુરથી પણ ગાંજાનો જથ્થો ઝડપાયો હતો। 19 તારીખે રાત્રે બાતમીના આધારે અમારી અરવલ્લી જિલ્લાની એસઓજી ટીમ જ્યારે મૂવમેન્ટમાં હતી ત્યારે એક વિગત એવી મળી હતી કે મોડાસા ટાઉનમાં રાજસ્થાનથી ગાંજો સપ્લાય કરવામાં આવે છે। આમાં ચોક્કસ બાતમી હતી અમારી પાસે। એ બાતમીના આધારે જે ટ્રક ડાઉટફુલ હતો એ ટ્રકને ચેક કરતા એક વ્યક્તિ નામે એનો જે ડ્રાઈવર હતો ઇરફાન અને ટ્રકનો માલિક છે મોહસિન તો માલિક છે, એ ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે અને આ ઇરફાન જે છે એ એના ટ્રકમાંથી ઝડપી કરતાં 8 કિલો જેટલો 4,19,000નો ગાંજો મળેલો છે। પછી એ ગાંજો કોના માટે લાવતો હતો એ સંદર્ભે પૂછપરછ ત્યાં સ્થળ ઉપર કરતાં એણે એક વ્યક્તિનું નામ આપેલું ઝાકીર, રાણા સૈયદ ગામનો રહેવાસી છે અને આ ઝાકીરે એની પાસેથી ગાંજો મંગાવેલો। એટલે એસઓજીની ટીમે ત્યાં ફરીથી વોચ ગોઠવી અને કારણ કે ઝાકીરે ગાંજો લેવા અમુક જગ્યાએ આવવાનો હતો મોડાસામાં જ, એને કારણે થઈ અને એને ઝાકીર જેવો આવ્યો હોય પિકઅપ ડાલુ લઈને એટલે તરત ઝાકીરને પણ પકડી લીધો છે। બંને આરોપી અમારી પાસે છે। ઝાકીર મુલતાની 45 વર્ષ ઉંમર છે અને રાણા સૈયદનો વતની છે અને ઇરફાન જે છે એ ડ્રાઈવર છે। આ સિવાય આમાં કોઈ આરોપી છે કે કેમ અને આ પહેલાં અગાઉ ક્યારેય આ ટ્રીપ કરેલી છે કે શું એ બાબતની ઇન્ટ્રોગેશનની કાર્યવાહી અત્યારે ચાલુ છે। સાથે સાથે એ જ સમયે 19 તારીખે જ દિવસના સમયમાં એસઓજી પાસે ચોક્કસ એવી બાતમી હતી કે એક ખેતરમાં કોઈ ગાંજો વાવેલો છે અને એના આધારે માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ ખેતરમાં એસઓજી ડ્રોનથી પણ અને પોતાની રીતે સર્વેલન્સ કરતા ભાવેશભાઈ મારીવાડ એણે પોતાના કપાસના ખેતરમાં ગાંજાના છોડ વાવેલા અને એ 416 ગ્રામ ગાંજો એ પણ અમે કબજે લીધો છે, જેની કિંમત 24,000 થાય છે। આ તમામ આરોપીઓ જે એનડીપીએસના આરોપીઓ છે એને ઇન્ટ્રોગેશન ચાલુ છે।